હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમામ મિત્રોને ગુડ મોર્નિંગ. બાલાજી એન્ટરટેનમેન્ટ ફની વ્લોગમાં આપનું સ્વાગત છે. હું છું આશીષ. આજે આપણે વહેલી સવારે પહેલાં આપણો મિત્ર છે ચંદુ ચાવડા, જેને સર્વિસ સ્ટેશન છે ત્યાં આપણે આપણી ગાડી ધોરાવા જઈશું. ત્યારબાદ હા ભાઈ શું કરો છો? ક્યાં છે ચંદુભાઈ? ક્યાં છે ચંદુભાઈ? ઓફિસમાં છે, પણ એમને મળવાની ના પાડી છે. કેમ ના પાડી છે? ના પાડી છે, મને કહી દીધું છે મારા શેઠ છે, હા, એમ કીધું છે કોઈ આવે એટલે મળવા દેવાના નહીં. હા, શું અહીંયા અંદર શું કરે છે? અંદર પોલીસની પરીક્ષા કરે છે, તૈયારી કરે છે એમ? એટલે બધી બિલ ને બધું તમે બનાવો? હા, બધું અમે. આખો કાર્યભાર તમારી માંથી એમ ને? હા, તો સારું, હું ચંદુભાઈને મળી તો લઉં. આ તમારા શેઠ શું કરે છે? સારું સારું. આ ચંદુભાઈ નો બીજો માણસ છે. ક્યાં છે ચંદુભાઈ? ચંદુભાઈ અંદર બેઠા એવું વાંચે છે? શું વાંચે છે? પોલીસની પરીક્ષા દેવાની છે અને પાસ થઈ ગયા દોડમાં. દોડમાં પાસ થઈ ગયા છે? હા હા, પોલીસની પરીક્ષા દેવાની. એવું છે ને? લે, મજામાં ચંદુભાઈ? રામ રામ. શું હાલે છે આ બધું? હા હા હા, ગ્રાઉન્ડ દોડી આયા? સૂર્યવંશી એમ ને? સ્ટેટસ ચડાયું કે ન ચડાયું હજી? એમ ને? મને આ તમારા માણસ હતો કે ચંદુભાઈ મળવા ના પાડી છે, જે કામ હોય બહાર જ મળી રહ્યો. તમે આટલા બધા તલ્લીન થઈ ગયા છો હે? મિત્રો, મારા મિત્ર ચંદુભાઈ ફ્રેન્ડ છે અને અમે બંને હારે તૈયારી કરતા હતા. અને મારે ફાઇનલી 2017માં જોબ લાગી ગઈ, પણ હજી ચંદુભાઈ મહેનત ચાલુ છે. પણ ચંદુભાઈ આખેલે પણ ગ્રાઉન્ડ પાસ કરેલું છે અને મહેનત ચાલુ છે. એમનું સર્વિસ સ્ટેશન છે. તમે કેટલી વાર તૈયારી કરી, બધું કર્યું? આની કરતાં તમે કંઈક સારો ધંધો કર્યો તોય નો વાંધો આવે. પોલીસ અત્યારે માર્કેટ સરકારી નોકરી હતી. એવું છે? મહેનત જરૂરી છે. સરકારી નોકરી તો વગર છોકરી મળે. નોકરી વગર છોકરી નગર. એટલે શું કરું યાર, 2012 થી મહેનત કરું. એમ ને? હા, રિઝલ્ટ આવે એટલે ફેર. રિઝલ્ટ આવે એટલે ફેર. પણ હિંમત નથી આવી એવું. પણ તમારી હિંમતને દાદ દેવી પડે ચંદુભાઈ. તમે ઓલા કીડિયું ગણ્યા કરો છો, એકવાર પડી જાવ તો બીજી વાર ઊભું થવાનું. એક તો શું લાગે, આખે લાગી જઈશું? આ વખતે તો પાકું છે પોલીસ. તો આ એક્ટિવા નહીં ધોવાના ને? નહીં હો, પોલીસ હવે નોકરી તો પાક છે. આ વખતે તમને ટક્કર દેવાની. પીએસઆઈની પરીક્ષા દીધી છે. ઓહો, ડાયરેક્ટ સ્ટાર. ભાવનગરના રંગોળા ગામ હો, ક્યાંય પાછા ન પડે ભલે પછી એની માને. મિત્રો, આપણે 2 મહિના પછી આપણા મિત્ર ચંદુભાઈને મળવા આવ્યા છીએ. તો આપણે ચંદુભાઈ દર વખતે આપણને મળતા નથી. પહેલાં એના માણસને મળવું પડે છે, પછી ચંદુભાઈની મુલાકાત થાય છે. હા, ગોપાલભાઈ ને? શું કરો છો? આ તમે નકરા બિલ જ બનાવતા હોય છો? ચંદુભાઈ તો નહીં બનાવતા, અમારા તો બનાવવા. કા શું થયું ચંદુભાઈ? આ ભાઈ તમે નવા આવ્યા કે આ 2 માણા રાખ્યા એમ ને? હા. તો હું ચંદુભાઈ કંઈક પોલીસની તૈયારી કરતા હતા ને, તમે તેથી કહેતા હતા ને કે ઓફિસમાં વાંચે છે ને આમ ને તેમ. તો શું થયું ચંદુભાઈનું? લે, પૂછવું તો પડે ને, મારા મિત્ર છે. એની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું. કા તૈયારી તો કરતા હતા? તૈયારી કરતા હતા. એમાં એવું છે, હવે જુનાગઢ ભરતી કરવા પડશે અમને. કેમ? તમારી પાસે એકાદી ગાડી હોય તો આપો, અમે જુનાગઢ ભરતી કરતા ધાબા મારે. ના ચંદુભાઈ, આ શું કરો છો તમે? શું કરું યાર, અંતે કાબા મારવા પડ્યા હો. નો મેળ આવ્યો તો હવે હવે તો આ ગણવાના. તો એમ નહીં, પણ હવે કઈ વાંધો નહીં. પણ ચંદુભાઈ, તમારી એક વાતને દાદ દેવી પડે કે તમે ભલે નિષ્ફળ ગયા એનો વાંધો નહીં, પણ તમે સાઈડમાં કામ ધંધો તો ચાલુ રાખો છો.
આની ઉપરથી આપણને મિત્રો એવું શીખવા મળે કે ભાઈ સરકારી નોકરીની જ અગ્રિમતા આપવી છે જરૂરી, ભણ્યાથી જે 12-15 વર્ષથી તો નોકરી પણ લેવી જરૂરી છે, પણ પછી નિષ્ફળ થયા તો બીજું પણ કામકાજ કરી શકાય છે. હિંમત નહીં હારો. હિંમત ને ચંદુભાઈનું તમારે શું કહેવાનું થાય છે પબ્લિકને, આપણા મિત્રોને? હિંમત નહીં હારો ને. હા, હિંમત નહીં હારો. પોતાનો બિઝનેસ ખોલીને નોકરી કરતા વધારે કમાણી કરે. હા અને ઘણી બધી હા મારા ધંધાને હું ધ્યાન આપ્યું. પોતાનો બિઝનેસ ખોલીશ ને પોતે માલિક થાય. હા હા માથે કોઈ નહીં. બે તો માણા રાખ્યા છે. તો મિત્રો હવે આપણે ચંદુભાઈ ભવિષ્યમાં પણ હજી તૈયારી ચાલુ જ રાખે છે, હજી ઘણી ભરતી આવવાની છે, તો માયુસ નથી થવાનું, હા, હિંમત નહીં. હિંમત નથી આવવાની. વેઇટ એન્ડ વોચ કહે છે ને કે સફળતા એક દિવસ આપણને સખત મહેનતના કારણે મળે છે. તો આપણે હવે બીજી ભરતી આવશે ત્યાં સુધી ચંદુભાઈની મુલાકાત લઈશું. પણ હવે તો મને એવું લાગે છે કે મિત્રો આપણે ડેઈલી વ્લોગ બનાવવા જોઈએ, કારણ કે ચંદુભાઈ એક રમૂજી હાસ્યપદ કલાકાર પણ છે, ભાવનગરના રંઘોળાના છે. ને અમારે ચોટીલા જો માતાજી માં ચામુંડમાનો તમને ડુંગર દેખાઈ રહ્યો છે, માના સાનિધ્યમાં છે. એટલે આપણે ડેઈલી વ્લોગ બનાવશું અને ચંદુભાઈ રોજ શું કામ કરે છે અને અમારા ચોટીલામાં માતાજીના સાનિધ્યમાં અમે અવનવા રમૂજી વિડીયો અને તમને સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરી વચ્ચે શું તફાવત બાબતે વિડીયો બનાવતા રહીશું. તમે ઠેઠ સુધી બન્યા રહેજો અને અમને સાથ સહકાર આપતા રહેજો, જેથી અમે અમારા રમૂજી વિડીયો આપને શેર કરી શકીએ.